સિમ્પલી આજના સમયમાં આપણે જોવા જઈએ તો કેશલેસ સુવિધા એટલી બધી વધી ગઈ છે કે કોઈ પણ ધંધાને આપણે કેશથી કરવો થોડો અઘરો થઈ પડે છે. કારણ કે માની લો કે 500 થી 1000 રૂપિયાથી ઉપરનો વ્યવહાર જાય છે તો કોઈ બી જગ્યાએ સ્કેન કરીને આપણે લેવડ દેવડ કરતા હોઈએ છીએ અને એ આજની ટેકનોલોજીના એક આશીર્વાદ ગણો તો પણ છે અને શ્રાપ ગણો તો પણ છે. જે પણ હોય વેલ આજના એપિસોડમાં આપણે 5 બિઝનેસ કન્ટેન્ટની વાત કરવાના છીએ અને એમાંના 2 બિઝનેસ એવા છે કે જે સિમ્પલી તમે કેશથી કરી શકશો. હા મિત્રો, કેશથી કરવાના છે. એમાં તમારે ખાલી 500 રૂપિયા મૂડી રોકવાની છે અને 500 રૂપિયાની મૂડીથી સારી એવી ઇન્કમ તમે એક પાર્ટ ટાઈમ ગણો તો પણ. અને માની લો કે કોઈ બિઝનેસ ઓલરેડી કરો છો તમે, યા તો પછી સ્કૂલમાં એજ્યુકેશન મેળવો છો કે કોઈ પણ પ્રકારે જો તમારી જોડે થોડો ઘણો બી ટાઈમ બચે છે મિત્રો, તો એનો ઉપયોગ કરી અને સારી એવું પોકેટ મની યા તો ઘરનો રૂટીન ખર્ચો તમારા જીવનનો જે છે આરામથી કાઢી શકશો. અને જો સારી એવી મહેનત કરો છો તો સિમ્પલી એક ધ્યાન દઈને જો એક જ લગનથી તો વ્યવસ્થિત પણ કમાઈ શકો છો. વેલ એપિસોડમાં એ જે કે 5 બિઝનેસ કન્ટેન્ટો છે એ કયા છે એ બધું ટોટલી જણાવું છું તમને ડિટેલમાં વિડીયોમાં. તો વિડીયોમાં મારી સાથે એટલે કે આપણા મિત્ર મુકેશભાઈ સાથે એન્ડ સુધી બન્યા રહેજો, વિડીયોને ડિટેલથી જોઈએ. આજના એપિસોડમાં જ્યારે આપણે ઓલરેડી 5 બિઝનેસ કન્ટેન્ટોની વાત કરવાના છીએ ત્યારે વાત કદાચ લાંબી થઈ જાય, ટાઈમ બધાની જોડે હોતો નથી, તો હું સિમ્પલી તમને થોડા ઘણા શબ્દોમાં ઘણું બધું તમે સરળ રીતે સમજી શકો એવી વાત કરવાનો છું. અને જ્યારે વાત છે ડિજિટલ યુગની ત્યારે ઓનલાઈન 3 વર્કની હું તમને વાત કરવાનો છું અને 2 સિમ્પલ એવા છે કે તમે ઓફલાઈન પણ કરી શકશો. મિત્રો વાત કરીએ કે સિમ ડિજિટલ એક એવી કંપની કે એવું એપ છે કે જેના માધ્યમથી તમે ઓલરેડી આધાર કાર્ડ, પાન કાર્ડ યા તો બેંક વગેરેના એકાઉન્ટ ઘરે બેઠા ખોલી શકો છો. હા, સિમ્પલી એની સેવા લેવા માટે તમારે થોડો ઘણો ખર્ચો કરવો પડશે અને એ ખર્ચો કેટલો થાય છે અને કઈ રીતના છે ડિટેલથી જાણવા માટે મને વિડીયોમાં કમેન્ટ પણ કરી શકો છો. જે કે વિડીયોની કમેન્ટ સેક્શન છે એમાં જઈ અને જો ડિટેલથી માહિતી કદાચ વધારે જોતી હોય તો મારો ઓલરેડી મોબાઈલ નંબર મેં આપેલો જ છે. અને આ જ એક એવો ઓપ્શન છે કે જેના આધારે તમે ઓનલાઈન બધા જ ડોક્યુમેન્ટ જે મોસ્ટ ઓફ જે કંઈ જીવન જરૂરિયાતના ટોટલી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ છે કે ઓલરેડી મેં તમને પાન કાર્ડ કીધું, બેંક એકાઉન્ટ છે, ઘણા બધા એવા ઇસ્યુ હોય છે કે ના જેવા નામના કારણે, ના જેવી અટકના કારણે ભાઈ અથવા સી થઈ ગયો યા તો કુમાર હોય, આ બધા જે સુધારા વધારા કરવાના હોય છે, એડ્રેસ સુધારવાનું હોય છે, ઓલરેડી મોબાઈલ નંબર સુધારવાનો હોય છે, ઘણું બધું સુધારવાનું હોય છે. તો એના માટે આપણે જે કે તાલુકાના ધક્કા થતા હોય છે અને એ ધક્કા બચાવવા માટે તમે પોતે પણ આનો યુઝ કરી શકો છો. અને આજુબાજુને જો એ સર્વિસ તમે પ્રોવાઈડ કરો છો આજના ટાઈમમાં તો સારી એવી ઇન્કમ એમાંથી પણ તમે કરી શકો છો. સેકન્ડ નંબરની વાત કરું મિત્રો, તો જ્યારે આપણા હાથ વગર ઓપ્શન છે ઇન્કમ વધારે કરવાનું, ત્યારે આપણે મોસ્ટ ઓફ ગામડામાં હોઈએ છીએ, આપણને ખ્યાલ નથી હોતો અને આપણે થોડોક ઉપયોગ કરતા ડરતા હોઈએ છીએ ઓનલાઈન સર્વિસનો. ત્યારે આજના ટાઈમમાં મ્યુચ્યુઅલ ફંડ એક એવી વસ્તુ છે મિત્રો કે માની લો કે તમે થોડું ઘણું કમાવો છો અને કમાવાની સાથે સાથે તમે જો મંથલી થોડી ઘણી બચત કરો છો, કોઈ જગ્યાએ બેંકમાં, પોસ્ટમાં કે કોઈ જગ્યાએ ફાઇનાન્શિયલ સેક્ટરમાં બચત કરો છો. ઓલરેડી બચતનો મિત્રો ટૂંકમાં એક જ વિઝન હોય છે કે ઓછા ટાઈમમાં આપણને માની લો કે 5-6 વર્ષ કદાચ તમે બચત કરો છો સિમ્પલી થોડી તો એક મૂડી થઈને મળે અને પોતાની જાતનો યા તો પોતાના સપના સાકાર કરી શકીએ યા તો પોતાના ધંધાનો વિકાસ કરી શકીએ. પણ મ્યુચ્યુઅલ ફંડ એક એવી વસ્તુ છે આજના ટાઈમમાં મિત્રો કે એના માધ્યમથી માની લો કે બેંક યા પોસ્ટમાં તમને જે વાર્ષિક વ્યાજ મળતું હોય છે કે સિમ્પલી 8 થી 10% કદાચ મળતું હોય છે, તો આ જગ્યાએ તમે મ્યુચ્યુઅલ ફંડમાં એક સિસ્ટમેટિક રોકાણ કરો છો મિત્રો, તો એ રોકાણના માધ્યમથી તમને એ જે કે મૂડી હોય છે તમારી, માની લો કે 500 રૂપિયા છે મંથલી, તો એના પર તમને વાર્ષિક વધારે નહીં પણ મિનિમમ 20% વ્યાજદર રિટર્ન મળતો હોય છે. ભલે ઓછા ટાઈમમાં તમે સારો એવો ગ્રોથ તમારી મૂડીનો તે જગ્યાએ કરી શકો છો. તો આજના ટાઈમમાં મ્યુચ્યુઅલ ફંડને તમે ઘણી બધી એડવર્ટાઇઝ રૂપે તમારા જે કંઈ યુટ્યુબ પરના વિડીયોમાં જોતા જશો, એક્સ્ટ્રા જે કંઈ પ્લેટફોર્મ છે એના પર પણ જોતા જશો અને ડીપમાં માહિતી જોઈતી હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટ પણ કરી શકો છો. મિત્રો આગલા બિઝનેસની વાત કરું હું તમને, અને જે પણ આપણે ઓનલાઈન જ છે, તો એક ટ્રેડિંગ એક એવો બિઝનેસ છે કે ટ્રેડિંગનું નામ સાંભળીને કે જે ટૂંકમાં ગુજરાતી ભાષામાં હું તમને સાદા શબ્દોમાં કહું તો શેર બજાર. મિત્રો શેર બજારથી લોકો ઘણા બધા ડરતા હોય છે. વેલ ડરવું બી જોઈએ, કારણ કે આપણને જ્યારે શેર બજારમાં માહિતી નથી હોતી ત્યારે કયો ટ્રેડ ટૂંકમાં ઊંચો જશે યા નીચો જશે, કયો શેરનો ભાવ વધી જશે કે ઘટી જશે. અને આજે તો ઓનલાઈન થઈ ગયો છે તો ઘણીમાં અપડાઉન થતું હોય છે. સિમ્પલી શબ્દમાં હું તમને કહું કે આજે જે સોનાનો ભાવ છે, સોનાનો શેર તમે ખરીદો છો, આજનું જે કંઈ તમારું 1 લાખનું જે સોનું છે કે ટૂંકમાં 1000 સોનાની જે ખરીદી કરો છો, આવતા 5 વર્ષ પછી કે 1 વર્ષ પછી જ્યારે વેચો છો ત્યારે તમને સિમ્પલી ખબર છે કે સોનાનો ભાવ ડાઉન નથી થવાનો પણ અપ થવાનો છે. તો માની લો કે આજની 1000 રૂપિયાનું જે રોકાણ છે એ તમને કદાચ બની શકે કે 2000 થઈને રિટર્ન મળે અને કદાચ એવું પણ બની શકે કે 10,000 થઈને રિટર્ન મળે. તો આના જેટલા કે થોડા ઘણા પોઈન્ટ છે એ પોઈન્ટ જો તમને એકચ્યુઅલી ખ્યાલ છે, તમે થોડું ટ્રેડિંગ કરો છો, માની લો કે જે તમે એપનો ઉપયોગ કરો છો પોતાના મોબાઈલ માધ્યમથી કે વજીરેક્સ છે કે કોઇનસ્વિચ છે આ વગેરે એપનો ઉપયોગ કરી અને માની લો કે તમે જે કંઈ રેફર ઇન્કમ મેળવો છો, મિત્રો હું તમારા ઘરની મૂડી તમને રોકવાનું નથી કહેતો, પણ રેફર ઇન્કમ જે મેળવો છો એ જ 100 રૂપિયાને તમે ત્યાં ટ્રેડિંગ કરો છો અને એ ટ્રેડિંગના માધ્યમથી માની લો કે તમે 5 મિનિટમાં યા તો પછી દિવસમાં યા તો અઠવાડિયામાં, મહિનામાં એના
પર તમે કઈ રીતના કેટલું કમાઈ શકો છો, અને એ જો તમને આવડી ગયો ને મિત્રો તો તમારી સાથે સાથે તમે એક્સ્ટ્રા લોકોનું પણ ત્યાં આગળ રોકાણ કરાવડાવી અને સારી ઇન્કમ, હા જોખમ ભરેલું છે મિત્રો, પણ તમને જો ફાવી ગયું ને તો એવું કહેવાય છે ને કે દરિયામાં જે લોકો પડે છે એ લોકોને જ મોતી મળતું હોય છે, બાકી ગભરાઈ કિનારા પર બેસી રહેવાથી કશું મળતું નથી. તો આજના ટાઈમમાં જો વધતો જતો એક ક્રેઝ હોય તો લોકો ઓછા ટાઈમ કમાવા માટે તમે સિમ્પલી બધી મૂડી નહીં પણ માની લો કે તમે જે કમાવો છો એમાંથી થોડું ઘણું કદાચ મ્યુચ્યુઅલ ફંડમાં યા ટ્રેડિંગ તમે કરી શકો, એક હાથ વગર ઓપ્શન છે. ચલો ઓનલાઈનના તો જે કંઈ બિઝનેસો હતા મેં તમને ઓલરેડી જે કંઈ એક પ્લેટફોર્મ બતાવ્યું, પણ એની સિવાયના જે કંઈ આપણા 2 બિઝનેસ કન્ટેન્ટો છે કે જે મેં તમને ઓફલાઈનની વાત કરી છે, આ 2 બિઝનેસ કન્ટેન્ટો એવા છે કે જેમાં તમે સરળ 500 રૂપિયાની મૂડીથી અને ઘરે બેઠા સારી એવી ઇન્કમ એમાં પણ કરી શકશો મિત્રો. વેલ ગભરાવો નહીં, એ બિઝનેસ કયા છે એ હું તમને ડિટેલથી કહું. માની લો કે શરૂઆતમાં તમારી જોડે કોઈ એવું જેને એવું કહેવાય, માની લો કે તમે કોઈ જગ્યાએ ફિલ્ડ વર્ક કર્યું છે અને તમારી જોડે એક પબ્લિક સારું છે. પબ્લિક મીન્સ કે તમારી ઓળખાણ, બોલવા ચાલવાની જે કંઈ મતલબ વક્તૃત્વ કલા જેને કહેવાય કે સામેવાળી વ્યક્તિને સરળ ભાષામાં સમજાવવાની તમારી જો મતલબ એક આવડત છે તો એ આવડતનો આ જગ્યાએ તમે ઉપયોગ કરી શકો છો. ઓલરેડી નેટવર્ક બિઝનેસનું તમે નામ તો દરેક જગ્યાએ સાંભળ્યું છે મિત્રો, પણ એ નેટવર્ક બિઝનેસનું જે કંઈ આજના ટાઈમમાં જે લોકો કરતા હોય છે કે 2 જણને જણાવતા હોય છે અને એ 2 જણ પછી બીજા 2 જણને જણાવતા હોય છે, પણ આ વસ્તુ તમારે આ જગ્યાએ નથી કરવાની. સિમ્પલી એ જ નેટવર્કનો તમારે ઉપયોગ તમારી રીતના કરવાનો છે, તમારે એકલા જ કરવાનો છે અને કઈ રીતના કરી શકવાનો છો અને એ બિઝનેસમાં કઈ રીતના ફાયદો થવાનો છે એ હું તમને કહી રહ્યો છું. તો વાત જાણે એમ છે, જ્યારે આજના ટાઈમમાં એલોપેથિક દવાઓનું ઘણું બધું મતલબ પ્રોબ્લેમ થઈ રહ્યા છે, ઇસ્યુ થઈ રહ્યા છે. માની લો કોઈનું એક એક્ઝામ્પલ તો જોઈએ તો એક માથું દુખે છે અને માથા દુખાવાની મતલબ જે કે આપણે ટેબ્લેટ લઈએ છીએ, સિમ્પલી આપણને માથું દુખતું બંધ થઈ જતું હોય છે, પણ એની જે કંઈ સાઈડ ઇફેક્ટો હોય છે એને આપણે બંધ નથી કરી શકતા, નજરઅંદાજ નથી કરી શકતા. કેમ કે લોંગ ટાઈમે આપણને સાઈડ ઇફેક્ટ કરે છે, આપણને ખબર છે એનાથી કોઈ જાતની ગરમી નીકળે છે, એવું આપણે સાદી ભાષામાં કહેતા હોઈએ છીએ કે જે સાઈડ ઇફેક્ટમાં થાય છે, જે શરીર માટે ઘણી બધી નુકસાનકારક હોય છે. તો આનાથી બચવા માટે લોકો જ્યારે મોટા મોટા રોગ થતા હોય છે કે કોઈ પણ પ્રકારનો હોય છે, ત્યારે આજના ટાઈમમાં લોકો જાગૃત થવાથી જે કંઈ જૈવિક દવાઓ છે, ટૂંકમાં આમ કહેવા જો તો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરતા હોય છે. અને આ આયુર્વેદિક દવાઓ પૂરી પાડવા માટે માર્કેટમાં ઘણી બધી કંપનીઓ આવી ગઈ છે અને આ જ કંપનીઓ જે એક નેટવર્કના માધ્યમથી 1 ને 2 જોડીને 2 ને 4 જોડીને આવી રીતના કામ કરતી હોય છે અને એનું જે કમિશન બેઝ હોય છે એમાં સારું એવું લોકો પ્રોફિટ મેળવતા હોય છે. પણ વેલ આ તો વાત રહી કંપની અને એ વસ્તુને સાઈડ પર રાખો, પણ તમે આ જગ્યાએ કઈ રીતના લાભ ઉઠાવી શકો કે એક એવી સંસ્થા કે જે માની લો કે કંપનીની જે મોંઘીદાર દવાઓ હોય છે કે જે આયુર્વેદિક હોય છે, પણ માની લો કે સામાન્ય માણસની ખરીદવાની તાકાત બહારની વાત છે, કારણ કે એક સિમ્પલી જોવા જઈએ તો 2000ની જે વસ્તુ ખરીદે છે આયુર્વેદિક, એ જ 2000 રૂપિયાથી પોતાના ઘરનું કરિયાણું નીકળી જતું હોય છે. અને માની લો કે એક જ પ્રકારની ઇન્કમ હોય છે તો એ મર્યાદિત હોય છે અને એ ઇન્કમમાં પોતાનું ઘરનું ગુજરાન ચલાવવાની સાથે એ મોંઘી દવા એને વાપરવી પોસાય એવું નથી હોતું. ત્યારે આનો જ લાભ તમે લઈ શકો એમ છો. હા મિત્રો, હવે એ જે દવા માની લો કે 1500, 2000 કે 500ની જે વસ્તુ મળે છે એ જ વસ્તુ સિમ્પલી તમને એક એવી જગ્યા હું તમને બતાવવાનું છું કે જ્યાં આગળ તમને સિમ્પલી 200-300માં મળે અને એ પણ એટલી જ અસરકારક અને એટલી જ પાવરફુલ ને એટલી જ આયુર્વેદિક એકદમ પ્યોર વસ્તુ. પણ સિમ્પલી એ વસ્તુનો ઉપયોગ કરો કે તમે તમારી જોડે જે નેટવર્કનું માધ્યમ છે, જે લોકો છે એ લોકોને કોઈ જાતની પરેશાની છે તો તમે એ જે ઓર્ગેનિક દવાઓ છે એને પ્રોવાઈડ કરી શકો. એના જીવન જરૂરિયાતની સાથે સાથે જે બી જરૂરી વસ્તુ છે ટોટલી વસ્તુઓ તમે એને પ્રોવાઈડ કરી શકો છો અને એ પ્રોવાઈડ કરવાથી તમે સારું એવું કમિશન, સારું એવું બેનિફિટ એમાં પણ મેળવી શકો છો. વેલ એ કઈ સંસ્થા છે અને કઈ જગ્યાએ મતલબ એ મળે છે એ ટોટલી ડિટેલ હું તમને કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરી દેજો. જો તમને યોગ્ય લાગે તો હું તેમનો રિપ્લાય જરૂરથી તમને એ જગ્યાએ કમેન્ટમાં આપી દઈશ. અને વેલ વધારે ડિટેલ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં જે કે મારો મોબાઈલ નંબર છે એના પર કોન્ટેક્ટ પણ કરી શકો છો. આગલા અને છેલ્લા બિઝનેસની વાત કરીએ તો આજના ટાઈમે ઇલેક્ટ્રિસિટીનું બિલ, મિત્રો હા ઇલેક્ટ્રિસિટીનું બિલ ઓલરેડી આપણા માટે આ કોઈ કેરિયર નથી, પણ સિમ્પલી એક પોકેટ મની માટેનો મારો આ કાર્યક્રમ ગણો તો ફી ચાલે અને એક ઓપ્શન ગણો તો પણ ચાલે એવું છે મિત્રો. કે તો સિમ્પલી એજ્યુકેશન મેળવો છો યા તો તમે કોઈ બી જગ્યાએ સેટલ છો પણ પાર્ટ ટાઈમ તમે જો કામ કરો છો તો એ જે ઇલેક્ટ્રિકલ જે મતલબ ઇલેક્ટ્રિસિટી બિલ છે એ બિલ તમને કોન્ટ્રાક્ટ બેઝ પર મળી જતું હોય છે અને એક બિલના સિમ્પલી 8 થી 10 રૂપિયા એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે કે ઘરે ઘરે જઈ અને સિમ્પલી તમે બિલ જો લખી અને રિટર્ન આપી દો છો તો એનું જ મહેનતાણું તમને મળી જતું હોય છે. હવે દિવસમાં તમે કેટલા બિલ પોતે કલેક્ટ કરો છો એ તમારા પર ડિપેન્ડ કરે છે, તમારું એરિયા કેટલો દૂર છે, ઘર કેટલા મતલબ દૂર છે એ બધું તમારા પર ડિપેન્ડ કરે છે, પણ એક સામાન્ય આવક માટે પણ તમે આ પણ કામ કરી શકો મિત્રો. વેલ આજના એપિસોડમાં આટલું જ. આવતા એપિસોડમાં કંઈક નવા બિઝનેસો સાથે મળી ત્યાં સુધી આપણા મિત્રો મુકેશ ભાઈને રજા આપજો. અને હા, ચેનલ પર નવા છો અને કન્ટેન્ટ જો યોગ્ય લાગે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા મિત્રો, કારણ કે તમારા સબસ્ક્રાઈબ કરવાથી અને વિડીયોને એક લાઇક મળવાથી મને જબરદસ્ત સપોર્ટ મળી જશે અને આગલા એપિસોડ બનાવવા માટે મને એક પ્રોત્સાહિત કરશે. તો આવતા એપિસોડમાં મળી ત્યાં સુધી આપણા મિત્રો મુકેશ ભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.